तो मित्रों स्वाध्याय 3.5 दाखला नंबर 5 नीचेનું કોષ્ટક એક બાગમાંથી એકત્રિત કરેલા 86 સફરજનોના વજનની માહિતી આપે છે. સફરજનોના વજનનો બહુલક શોધો. સફરજનનું વજન ગ્રામમાં છે 120 થી 130, 130 થી 140, 140 થી 150, 150 થી 160, 160 થી 170, 170 થી 180, 180 થી 190. સફરજનની સંખ્યા 8, 13, 19, 23, 10, 8 અને 5. આ માહિતી બધી આલેખની રીતે બહુલક મેળવો. હવે આલેખની રીતે લેવું છે તો એક્સ ધરી પર આપણે સફરજનનું વજન લઈ લઈએ છીએ ગ્રામમાં અને વાય ધરી પર સફરજનની સંખ્યા લઈએ છીએ. અહીંયા વર્ગ 120થી ચાલુ કરીને 190 સુધી લેવાનો છે. તો આ જે આડી ધરી છે એક્સ એના પર આપણે શરૂ કરીએ 120થી 120, 130 એ રીતે આપણે લઈએ 10-10નું માપ લઈ લઈએ છીએ મિત્રો. 120, 130, 140, 150, 160, 170, 180 અને 190 સુધી લઈ લઈએ છીએ. અને અહીંયા તમારે 23 સુધી જવાનું છે એટલે બે બેનું માપ લઈ શકો તમે. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22 અને 24. અહીંયા સ્કેલ માપ લખી દઈએ છીએ આપણે. સ્કેલ એક્સ અક્ષ, તો એક્સ અક્ષ જે છે એના પર 10-10નું માપ છે. તો 1 સેમી બરાબર 10 અને વાય અક્ષ 1 સેમી બરાબર 2. તો એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર પર 10 લીધું અને વાય અક્ષ પર 1 સેમી બરાબર 2. अब बहुलक लावो छे तो 120 થી 130 में 8 है तो 8 सुधी लेवू पड़शे तमारे. एक सौ 20 થી 130 8, 130 થી 140 13, 13 એટલે 12 અને 14ની વચ્ચે લઈ લઈએ. તો અહીંયા તમને 13 મળી જશે. 140 થી 150 में 19 तो 18 અને 20 ની વચ્ચે મિત્રો 19 તમને મળી જશે. તો આ 19 તો આ 19 મળી જશે. 150 થી 160 में 23 तो 22 અને 24 ની વચ્ચે મિત્રો 23 છે આપણી પાસે. તો 23 મળી જશે મિત્રો. એકસો 60 થી 170 में 10 तो अँ 10 मिली जैसे. तो 10 170 થી 180 में 8 है तो अँ तमने मित्रों 8 मिली जैसे.
180 થી 190 માં 5, તો 4 અને 6 ની વચ્ચે આવી જશે 5. તો આ રીતે તમારો સ્તંભાલેખ તૈયાર થઈ જશે. હવે બહુલકનો મતલબ થાય મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો મહત્તમ એટલે ઊંચામાં ઊંચો સ્તંભ જોવાનો. મહત્તમ આવૃત્તિ કે જે 23 ક્યાં છે? 150 થી 160માં. તો 150 થી 160. હવે તમારે બહુલક શોધવો છે, તો જે સૌથી ઊંચો સ્તંભ છે 150 થી 160, તો અહીંયા 150 થી ફૂટ પટ્ટી મૂકવાની અને અહીં 160ને ટચ કરાવવાનું. તો 150 થી 160 આટલે ટચ કરાવવાના અને અહીંયા 160 થી 150ને ટચ કરાવવાના. તો 150 થી 160માં ટચ કરાવો, 160 ને 150માં, અને આ જે છેદે છે એ તમારો બહુલક છે. P ફોર પ્રાઇસ, કિંમત. તો એ ત્યાંથી એક લાઈન લઈ લેવાની. તો અહીંયા એક ઊભી લાઈન આવી જાય. 150, 151, 152 અને 153. તો અહીંયા લગભગ 153 તમને મળે છે. તો સૌથી ઊંચી 150 થી 160ને ટચ કરાવો. 160 થી 150 આ જે છેદે છે એ તમારો બહુલક છે. તો 150 પછી 3 લાઈન છે. તો સફરજન ના વજન નો બહુલક 153 ગ્રામ થશે. તો અહીંયા માહિતીના અનુરૂપ 10-10નું માપ લઈ લીધું. 120, 130, 140, 150 એમ. 2, 4, 6, 8, 10, 12 એમ લઈ લીધું. સૌથી ઊંચામાં ઊંચો સ્તંભ છે 150 થી 160, 23. તો 150 ને 160 જોડે ટચ કરાવો. 160 ને 150 જોડે ના જે છેદ એ બહુલક છે. તો 150 પર 3 લાઈન છે. 150, 151, 152, 153. તો સફરજનના વજન બહુલક થશે મિત્રો 153. તો આ રીતે તમે આલેખ દ્વારા બહુલકની કિંમત શોધી શકો છો. તો જે સૌથી ઊંચો સ્તંભ છે 150 થી 160, 150 ને 160 જોડે ટચ કરાવો. 160 ને 150 અને આ જે છેદે છે એ બહુલક છે. તો 150 પછી લાઈન ગણવાની 151, 152 અને 153. તો સફરજનના વજન બહુલક થશે 153. હવે દાખલા નંબર આપણે 6 લઈએ છીએ. 50 કુટુંબોના માસિક ઘરભાડાની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. ઘરભાડું અને કુટુંબોની સંખ્યા. તો આ ઘરભાડું છે અને કુટુંબોની સંખ્યા 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 50. કુટુંબોની સંખ્યામાં 1, 7, 14, 16 અને 12. હવે આપણે આલેખની રીતે બહુલક શોધવું છે. હવે ગયા દાખલાની અંદર જે વર્ગની લંબાઈ છે સમાન હતી, એટલે તમે ડાયરેક્ટ કામ કરી શકો છો. જ્યારે અહીંયા વર્ગ લંબાઈ અસમાન છે. 0 થી 5ની વર્ગ લંબાઈ 5 છે, 5 થી 10ની વર્ગ લંબાઈ 5 છે, 10 થી 20ની વર્ગ લંબાઈ 10 છે, 20 થી 30ની વર્ગ લંબાઈ 10 છે, અને 30 થી 50 જે છે એની વર્ગ લંબાઈ 20 છે. તો અહીંયા વર્ગ લંબાઈ 5, અહીંયા 5, 10, 10 અને 20. તો આપણે સપ્રમાણ આવૃત્તિ લાવવી પડે. જો વર્ગ લંબાઈ સમાન હોય તો તમે ડાયરેક્ટ મૂકી શકો, પણ અસમાન છે તો સપ્રમાણ લાવવું પડશે.
તો વર્ગની આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ ગુણ્યા ઓછામાં ઓછી વર્ગ લંબાઈ, આ તમારી મિત્રો આવૃત્તિ છે FI. તો અહીંયા વર્ગની આવૃત્તિ છે 1, વર્ગ લંબાઈ છે 5 અને ઓછામાં ઓછી વર્ગ લંબાઈ 5, 5, 10, 10, 20માં ઓછામાં ઓછી કઈ 5, 5, 5 ઉડાડી દઈએ એટલે 1. અહીંયા 7 છે ભાગ્યા વર્ગ લંબાઈ 5 અને ઓછામાં ઓછી 5, તો 5, 5 ઉડી જશે એટલે 7. અહીંયા આવૃત્તિ છે 14, વર્ગ લંબાઈ છે 10 અને ઓછામાં ઓછી છે 5, 14 × 5 = 70 ભાગ્યા 10 એટલે 7. અહીંયા વર્ગ લંબાઈ છે 16 ભાગ્યા આવૃત્તિ છે 10, ઓછામાં ઓછી વર્ગ લંબાઈ છે 5, 16 × 5 = 80, 80 ભાગ્યા 10 એટલે 8. અહીંયા આવૃત્તિ છે 12, વર્ગ લંબાઈ છે 20 અને ઓછામાં ઓછી વર્ગ લંબાઈ છે 5, 12 × 5 = 60, 60 ભાગ્યા 20 તમે કરશો તો તમને 3 મળી જશે. તો 50 કુટુંબોના માસિક ઘરભાડાની માહિતી છે. ઘરભાડું અને કુટુંબની સંખ્યા 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 50. વર્ગ લંબાઈ 0 થી 5 થી 5, 5 થી 10 થી 5, 10 થી 20 થી 10, 20 થી 30 થી 10, 30 થી 50માં 20. સપ્રમાણ આવૃત્તિ એટલે વર્ગની આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ ગુણ્યા ઓછામાં ઓછી વર્ગ લંબાઈ. તો અહીંયા આવૃત્તિ 1, વર્ગ લંબાઈ છે 5 અને ઓછામાં ઓછી, તો આ બધામાં ઓછામાં ઓછી 5 છે, 5, 5 ઉડી ગયા એટલે 1. અહીંયા આવૃત્તિ 7 ભાગ્યા વર્ગ લંબાઈ 5, ઓછામાં ઓછી 5, 5 ઉડ્યા એટલે 7. અહીંયા આવૃત્તિ 14 છે ભાગ્યા વર્ગ લંબાઈ 10 અને ઓછામાં ઓછી 5, 14 × 5 = 70 ભાગ્યા 10 એટલે 7. અહીંયા આવૃત્તિ 16 છે, વર્ગ લંબાઈ 10 અને ઓછામાં ઓછી 5, 16 × 5 = 80 ભાગ્યા 10 એટલે 8. અહીંયા આવૃત્તિ 12 છે ભાગ્યા 20 ગુણ્યા 5, 12 × 5 = 60 ભાગ્યા 20 એટલે 3. તો હવે આ વસ્તુને આપણે આલેખ પત્રમાં બતાવીએ છીએ. વર્ગ 0 થી 5 છેક 50 સુધી જવાનું છે અને સપ્રમાણમાં 1, 7, 7 અને 8, 3 એટલે વધુમાં વધુ 8 સુધી જવાનું છે તમારે. તો અહીંયા આ એક્સ ધરી છે આડી અને આ ઊભી ધરી છે વાય. તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50 સપ્રમાણમાં 1, 7, 7, 8 અને 3 વધુમાં વધુ 8 સુધી જવાનું છે. તો અહીંયા આપણે એક એકનું માપ લીધું, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5, 5, 10, 5 એટલે 5નું અંતર. અને ઊભી ધરી વાય પર કુટુંબોની સંખ્યા 1 સેમી બરાબર 1 સંખ્યા લઈએ છીએ. તો પહેલાં 0 થી 5માં 1 છે, તો 0 થી 5ની અંદર 1 લઈ લઈએ છીએ આપણે. તો આ 1 લઈએ છીએ મિત્રો. ત્યારબાદ 5 થી 10માં 7 છે, તો 5 થી 10માં 7. અહીંયા મિત્રો આપણે 5 થી 10માં 7 છે. તો 5 થી 10માં 7 આવી જશે. 10 થી 20માં 7 છે, તો 10 થી 20માં 7 છે. તો 10 થી 20માં 7 લઈ લઈએ છીએ.
20 થી 30માં 8 છે, તો 20 થી 30માં 8, તો 20 થી 30માં 8, તો 20 થી 30માં 8, 30 થી 50માં 3, 30 થી 50માં 3, ત્રીસથી 50ની અંદર 3. હવે સૌથી ઊંચો સ્તંભ જોવાનો, તો સૌથી ઊંચો સ્તંભ એ તમારો 20 થી 30ની વચ્ચેનો છે. તો હવે આપણે એને લઈ લઈએ છીએ, તો અહીંયા છેદવાનું આપણે, તો સૌથી ઊંચો સ્તંભ એ 20 થી 30નો છે. તો 20ને 30એ અડાડો અને આ 30ને 20એ અડાડવો પડશે તમારે. હવે જ્યાં બંને રેખા છેદે છે એ તમારી કિંમત સમતુલા કિંમત છે. તો અહીંયા છેદાય છે એટલે આ એક્ઝેક્ટલી કિંમત મળી જશે. તો આ કિંમત તમને એક્ઝેક્ટલી મળી જશે. તો અહીંયા તમે 5નું માપ લીધું છે અને ખાના 10 છે, એટલે 10 લાઈનનું માપ 5 છે. તો અહીં જો 20 પછી 21, 22, 23 અને 24 4 લાઈન લીધી છે. તો 10 લાઈન બરાબર 5, તો 4 લાઈન બરાબર કેટલા? તો 4 ગુણ્યા 5 ભાગ્યા 10, 4 પંચા 20 ભાગ્યા 10 એટલે 2 કહેવાય. એટલે અહીંયા 20 અને આ 2 લઈ લઈએ એટલે 20 વત્તા 2 એટલે 22 થઈ જશે. અહીંયા 4 લાઈન છે એટલે 24 ના થાય, કેમ કે આપણે 10-10નું માપ લીધું હોત, 10, 20, 30, 40, તો 10-10નું માપ હોત અને 10 લાઈન એટલે 1 લાઈન બરાબર 1 થાય. પણ અહીંયા તમારું માપ 5નું છે એટલે 10 લાઈન બરાબર 5નું માપ છે એટલે 4 લાઈન છે. તો 10 લાઈન બરાબર 5, તો 4 લાઈન બરાબર 2 થશે. તો અહીંયા 20 ઉપર 4 લાઈન છે એટલે 22 માપ થઈ જશે. તો અહીંયા તમને બહુલકની કિંમત 22 મળશે. તો લખી દઉં છું જવાબ. આલેખની રીતે ઘર ભાડાનો બહુલક 22 અને અહીંયા રકમ હજારમાં છે તો 22,000 થશે. તો આલેખની રીતે તમને ઘર ભાડાનો બહુલક મળી જાય 22,000. તો અહીંયા વર્ગ હતા 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 50. અસમાન વર્ગ લંબાઈ છે. 0 થી 5ની લંબાઈ 5, 5 થી 10ની 5, 10 થી 20ની 10, 20 થી 30ની 10, 30 થી 50ની 20. સપ્રમાણ આવૃત્તિ બનાવવી પડે. બરાબર વર્ગની આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ ગુણ્યા ઓછામાં ઓછી વર્ગ લંબાઈ. તો અહીંયા આવૃત્તિ 1, વર્ગ લંબાઈ 5, ઓછામાં ઓછી લંબાઈ 5, 5 5 કટ એટલે 1. અહીંયા આવૃત્તિ 7, વર્ગ લંબાઈ 5 ગુણ્યા 5 એટલે 7. 14 ભાગ્યા 10, ઓછામાં ઓછી લંબાઈ 5 એટલે 7. 16 ભાગ્યા 10 ગુણ્યા 5 એટલે 8. 12 ભાગ્યા 20 ગુણ્યા 5 એટલે 3. 1 7 7 8 3. અહીંયા આપણે 5 5નું માપ લીધું. 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. 1 2 3 4 5 6 7 8. એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5નું માપ.
વાય અક્ષ પર 1 સેમી બરાબર 1નું માપ, તો 0 થી 5માં 1 છે, 5 થી 10માં 7 છે, 10 થી 20માં 7 છે, 20 થી 30માં 8 છે, 30 થી 50ની અંદર માહિતી છે 3. હવે સૌથી ઊંચો સ્તંભ છે 20 થી 30નો, એટલે 20ના સ્તંભને 30એ અડાડો, 30ને 20એ અડાડો, આ છેદે એ બહુલક છે. તો 20 પછી 4 લાઈન આવે છે, તો અહીંયા 10 લાઈન બરાબર 5નું માપ, તો 4 લાઈન બરાબર 2નું માપ થાય. એટલે આ 20 અને બીજા 2, તો આલેખની રીતે ઘરવાળાનો બહુલક 22,000 થશે.